બરાબર મમ્મી હા બોલતાય નથી, તમે તો ખાવા જ માંડ્યા. આજ તો વાત જ જવા દે. પછી નો વળવા માંડ્યો. કેટલા ટાઈમે ઈડલી મળી એમ બહુ મન થયું હતું ખાવાનું. આવ્યા ભેગી ચાલુ જ કરી દીધી. અને પપ્પાની ફેવરિટ હે ને? આપણે તો ફૂલ ફેવરિટ એમ ઈડલી એટલે બીજું આપણે કાઈ ના જોઈએ, ઈડલી હોય એટલે ગમે ત્યારે પૂછીએ ને શું જમવું છે, એને ઈડલી તો પેલા હોય. પપ્પાનો બર્થડે હોય ને ત્યારે આપણે ઈડલી બનાવી. ઓલી વખતે ઈડલી બનાવી હતી ને આપણે. હા, હવે થોડા ટાઈમમાં આવે છે ત્યારે હવે જોઈએ શું મેનુ કે આપણે બનાવવું પડશે. આપી દીધી એડવાન્સમાં પછી જોઈએ કે કયું મેનુ હે ને. હા હા. ચટણી તમે ટોપરાની ઘરે બનાવી હે ને મમ્મી? હા રે મસ્ત. ટોપરું ચણા, ઓલો દાળિયાની દાળ, ટોપરું ને લીમડો અને મરચા, ચાર જ વસ્તુ. હા હા, એકદમ ટેસ્ટી. અને સાંભાર બતાવી દો જોઈએ મસ્ત ગરમા ગરમ હે ને, ફૂલ ટેસ્ટી. અને ઈડલી, હા આમાં હવે ઈડલી છે ને બાકી બધી બને છે, ગરમા ગરમ ઈડલી થાય છે. એને બધા જો ખાવા બેસી ગયા છે.